તમે આ હોર્મોનની વાત કરી છે બંને, તો મેં તમારો એક વિડીયો જોયો, તમારે એના વિશે વાત કરવી છે. તમે કીધું હતું કે સ્ત્રીઓમાં હાઈ કોર્ટિઝોલ હોય. કોર્ટિઝોલ એટલે સ્ટ્રેસ હોર્મોન, જે આપણે સવાર જાગીએ ત્યારે સ્ટ્રેસ હોર્મોન જ આપણને જગાડતું હોય છે, એવું કંઈક હોય છે મોસ્ટલી. કોર્ટિઝોલ બધા એવું વિચારે છે કે બેડ હોર્મોન છે. મને ખ્યાલ છે ત્યાં સુધી કોર્ટિઝોલ ઇઝ ઓલ ધ હોર્મોન્સ આર નેવર બેડ હોર્મોન. પણ હવે સ્ત્રીઓનો કોર્ટિઝોલ એ ચીટિંગ કરતા બી ખરાબ છે, એમની રિલેશનશિપ ખરાબ કરવામાં. આવું કેમ કીધેલું તમે? ભાઈ એ એવું છે કે એ અમુક સ્પેસિફિક કેસીસ માટેની વાત છે. એ એવું નથી કે ભાઈ કોર્ટિઝોલ હાઈ છે એટલા માટે આવું થાય છે. એમાં એની આસપાસના જીવનમાં, ખાસ કરીને એના દાંપત્ય જીવનમાં, એને પ્રોફેશનલ જીવનમાં, એના ફેમિલીમાં કે એના ઇમોશનલ સ્ટાટમ પર કયા પ્રકારની ઇફેક્ટ્સ પ્રોનાઉન્સ છે એ જોઈને નક્કી કરવાનું છે. માત્ર કોર્ટિઝોલની વાત નથી, પણ ઘણી વખત આપણે જ્યારે ફ્રેઝ કરીએ કોઈ વાક્યને ઇન્સ્ટાગ્રામ રીલ માટે કે એવી રીતે વિડીયો માટે, તો એ બહુ લિમિટેડ સ્કોપ થઈ જતો હોય છે. બીકોઝ યુ હેવ ટુ ફ્રેઝ ઇટ ઇન દેટ 1.5 મિનિટ ટુ મેક ઇટ મોર એન્ગેજિંગ. એટલા માટે ઇટ સાઉન્ડ્સ લાઈક દેટ, બટ ઇટ્સ નોટ લાઈક દેટ. ધ થિંક વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ દેટ ઇઝ કે ભાઈ જે પણ સ્ત્રી વધારે પડતું સિરિયસલી પોતાના રોલને, સિન્સિયરલી, જવાબદારીઓને એનું જીવન બનાવી દે છે. જવાબદારી એ જીવનને સ્મૂથ બનાવવા માટેની વસ્તુઓ છે, નહીં કે જવાબદારી એ જ જીવન છે. પણ અમુક સ્ત્રીઓને ખૂબ જવાબદારીઓ આવી જવાના કારણે એ લોકો જવાબદારીઓથી એટલી લદાઈ જાય છે કે એને બીજી કોઈ વસ્તુ માટે ટાઈમ રહેતો નથી. અને જ્યારે એ જવાબદારીઓ પૂરી કરતાં કરતાંમાં એટલી બધી થાકી જાય છે અને પછી એ થાક એટલો બધો એક્યુમ્યુલેટ થયા કરે છે કે એની રિલેશનશિપ ઉપર, એના પ્રોફેશનમાં અને એની પોતાની મેન્ટલ હેલ્થ ઉપર એની ઇફેક્ટ નેગેટિવલી દેખાવા માંડે છે. ધીસ વોઝ ધ આઈડિયા. કે તમે તમારું કામ નથી, તમે સર તમે કોણ છો? હુ આર યુ? નોબડી. ગેમ ઓફ થ્રોન્સ વાળું નોબડી? નોબડી એટલે તમે કોણ છો એમ તમે કહો તો હું તમને શું મારું આધાર કાર્ડનું નામ કહું? મને જન્મે આપેલું એ નામ કહું? ના, તમારું કામ કહો. ના, બાવો કહું? શું કહું? બોલો. મારે એ જાણવું છે કે આ સવાલનો જવાબ અગર મને કોઈ પૂછે ને તો મારી પાસે નથી, એટલે હું જેટલા લર્નેડ લોકોને મળું ને હું એમને આ સવાલ પૂછું છું. હુ આર યુ? યુ આર નોટ યોર વર્ક, યુ આર નોટ યોર ફેમિલી, યુ આર નોટ યોર હોબીઝ, યુ આર નોટ વોટ યુ લાઈક, યુ આર નોટ વોટ યુ ડુ. હુ આર યુ? આનો જવાબ હું 35 યર્સથી શોધી રહ્યો છું ને મને નથી મળ્યો. એનો જવાબ ડાયનેમિક છે બચ્ચા. એનો જવાબ વારે વારે ચેન્જ થયા કરવાનો. તમે જે તે સમયે તમારા માઇન્ડને કે પોતાની જાતને પૂછશો કે તમે કોણ છો, તો એ કન્ટેક્સ્ટમાં એ સમય પ્રમાણે તમને જવાબ મળશે. પણ જ્યાં સુધીમાં તમે જવાબ આપશો ત્યાં સુધીમાં સમય અને કન્ટેક્સ્ટ બદલાઈ ગયા છે. માટે એ જવાબ શોધવો જ વ્યર્થ છે. અને માટે સેલ્ફ ઇન્ક્વાયરીમાં સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર્સ તમને એમ કહે છે કે કોન્સ્ટન્ટલી કીપ ઓન સ્ટ્રાઇવિંગ ટુ ફાઇન્ડ આઉટ who you are, because that's the only question that will never be answered. Any question that is never answered keeps you aware, because you're constantly inquiring. Constant inquiry is the outcome of this question. The answer will never be there. That is the whole beauty of spiritual scriptures. કે તમને કહે છે કે ભાઈ શોધો તમે કોણ છો, તો તમે અવેર રહેશો. નહીંતર તમે ખેંચાઈ જશો કશાકમાં કે હું આ છું, હું પોલિટિશિયન છું, સ્ટાર છું, મહાન છું, આવું છું. એમાં ખેંચાઈ ના જાઓ. હા, બહુ ફ્રેશ પર્સપેક્ટિવ મળ્યો મને આજે. હા, આભાર. થેન્ક યુ સર. હવે આપણે જઈ રહ્યા છીએ મેન્ટલ હેલ્થ તરફ. તો મેન્ટલ હેલ્થ વિશે વાત કરીએ ને એ પહેલાં મારે ખાલી પેલા મેડિટેશનનું તમને પૂછવું છે. જે તમે કીધું કે હું રોજે 24 મિનિટ એક મેડિટેશન કરું છું. ભાઈ હું તો મેડિટેશન કરતો જ નથી. હા, અને હું ખાલી કરાવું જ છું. મેં તમને પહેલાં જ કહ્યું કે હું જે તમને કહીશ એમાંથી હું કશું જ કરતો નથી. હું બધું કરીને બેઠો છું. હા, અને મારે કશું જ કરવાની જરૂર નથી. હું તમારી જોડે અત્યારે વાત કરું છું એ મારું મન મેડિટેશન જ છે. હું જે બી કામ કરું છું એ મેડિટેશન છે. મેડિટેટિવ લાઈફ મેળવવી એ જ મેડિટેશનનો ધ્યેય છે. મેડિટેશનનો ધ્યેય શું છે? હા, કે તમે એ સ્ટેટ ઓફ માઇન્ડ કાયમ ખુલ્લી આંખે ટ્રાન્ઝેક્શનલ વર્લ્ડમાં જાળવી શકો. નહીંતર શું અર્થ? હું ત્યાં બેઠો છું, મને મજા આવે છે, પછી પાછું ઊભો થયું તો ભાઈ લાવો પૈસા, આ તો હું મોટો ને તું નાનો, હું આચો ને તું ખોટો, એવું જ કરવાનું હોય તો એ 24 મિનિટ બેઠા તો 24 મિનિટ ના બગાડો. એ સ્ટેટ ઓફ માઇન્ડ તમે જો અહીંયા લાવી શકો ટ્રાન્ઝેક્શનલ વર્લ્ડમાં, ફંક્શનાલિટીમાં, તો આ જે કામનું છે. એટલે હું મેડિટેશન કોઈ કરતો નથી. બોલો. પણ હું મારો એક્સપિરિયન્સ કહું. હા, કહો. હું છે ને પેલું શ્વાસવાળું મેડિટેશન કરું છું કે આપણે ખાલી આનાપાન. તમારે આનાપાન કરવું હોય તો લિંક મૂકું છું ડિસ્ક્રિપ્શનમાં. એ 10 મિનિટ તમને લઈ જશે સરસ.
તો એ આનાપાન હું કરું છું, ખાલી શ્વાસ ઉપર ફોકસ કરવાનો. એ 10 મિનિટ પેલું ના હોય આપણે ગૂગલ ક્રોમ ખુલ્લું હોય અને 15 ટેબ્સ ખુલ્લી હોય અને કમ્પ્યુટર સ્લો થઈ જાય. જ્યારે મારું મગજ એવું સ્લો થઈ જાય ને, બ્રેન ફોગ થવા લાગે, બહુ જ બધા કામ છે, બહુ જ બધું ચાલી રહ્યું છે, ત્યારે હું આ 10 મિનિટ ખાલી હેડફોન્સ ભરાઈને બેસી જાઉં આંખો બંધ કરીને. શ્વાસ ઉપર ફોકસ થાય તો કરું, ઊંઘ આવી જાય તો સુઈ જાઉં, અને વચ્ચે રહું તો વચ્ચે રહીને મેડિટેટિવ સ્ટેટમાં રહીને પછી પાછો આવી જાઉં 10 મિનિટ. સરસ, બહુ સારું. તો આ મારો પોઈન્ટ એ જ છે કે ઇઝ ધીસ ધ બેસ્ટ ટેકનિક, કે આના કરતાં સારી કોઈ ટેકનિક છે જે ઇઝીલી કોઈ બી ઘરે ટ્રાય કરી શકે? મને આ જોઈએ છે કે આ મેડિટેશન બધા કરે, બધાના જીવનમાં આ અનુભવ થવો જોઈએ. વેદાંત અને યોગ એ લોકો જે છે એ આ જે પદ્ધતિ છે એને પ્રાણવિક્ષણમ કહે છે. પ્રાણવિક્ષણમ એટલે ઓબ્ઝર્વેશન ઓફ બ્રેથ વિધાઉટ ઇન્ટરફિયરિંગ ઇન ટુ ધ પ્રોસેસ. ઝેન આ જ વસ્તુને ઝાઝેન કહે છે. આ ત્રણેય વસ્તુ એક જ છે. પ્રાણવિક્ષણમ અથવા તમે કહો છો આનાપાનસથી અથવા ઝાઝન. તમે બેઠા છો અને માત્ર શ્વાસ ચાલે છે, એ શ્વાસ ઉપર તમે અવેરનેસ બધી જ કોન્સન્ટ્રેટ કરો છો, અને શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે, તમે જોયા કરો છો. ધીમે ધીમે માઇન્ડ ભટકી જાય છે, પછી પાછું તમે ધીમે રહીને એને પકડીને પાછું લાવો છો. વળી પાછું એમ કરતાં 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 માઇન્ડ અને તમારી જાત વચ્ચે, એટલે કે ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વેશનનો જે સબ્જેક્ટ છે માઇન્ડ, એની વચ્ચે એક ડિસ્ટન્સ ક્રિએટ થાય છે. ફોર એક્ઝામ્પલ, એક ફોકલ લેન્થ હોય. આજે મારે આ વસ્તુ જોવી હોય તો આટલી નજીકથી ના દેખાય, એટલે મારે એને દૂર કરવી પડે. હમણાં ચશ્મા છે એટલે મારે જરા વધારે દૂર કરવી પડે. હવે જો હું દૂર ના કરું તો મને ક્લિયરલી દેખાય નહીં કે એ શું લખ્યું છે. માટે મારે માઇન્ડને જોવું હોય તો મારે માઇન્ડથી એક ડિસ્ટન્સ ઊભું કરવું પડે. આ મેડિટેશનનો બેઝિસ છે. અને એ કરવા માટે હું માઇન્ડને જોયા કરું આવી રીતે. પહેલાં હું શ્વાસને જોઉં છું, પણ શ્વાસને જોતાં જોતાં, એ તો મંડેન છે, શ્વાસને જોતાં જોતાં તમારા વિચારો પાછા ચાલુ થઈ જાય છે વચ્ચે, અને વિચારો તમને ધ્યાન ભટકાવે છે, બીજે લઈ જાય છે. એટલે તમને ધીમે ધીમે અવેરનેસ ઊભી થાય છે. અને સો દેટ with this practice you start looking at the mind as if it is an object, as if it is a faculty of yours, and this creates the meditative state. This is the outcome of meditation. So the easiest way to get into this is easiest way. Anapan. This is the easiest way and the hardest way, both. Because to remain here for a long time is an achievement.